જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું, જે આપણે રજવાડી સ્ટાઇલથી બનાવશું. ચાલો બનાવવાનું શરૂ કરીએ. જોઈ શકો છો, આ છે લીલા ચણા, આ છે વાલોર, આ છે વાલ, આ છે વટાણા અને તુવેર. આપણે આ 9 થી 10 જણા માટે બનાવીએ છીએ. તમારે પછી તમારી અનુકૂળતા પ્રમાણે બધું લેવું. આપણે બધું આમાં એક સાથે બાફી લેવાનું છે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ચમચી જેટલું સોડા લેશું ખાવાનું, તે આપણે બાફવામાં નાખી દેશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈએ. હવે આપણે મુઠિયા બનાવશું. તેના માટે આપણે અડધો વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે ને અડધો વાટકો આપણે ચણાનો લોટ લીધો છે. અને આ અડધો વાટકો ચણાનો લોટ, અડધો વાટકો આપણે જે ઘઉંનો કરકરો લોટ, એ જ માપ સાથે આપણે 2 વાટકી મેથીની ભાજી લીધી છે સુધારીને. આ 2 ભાગનું લેવાનું છે અને 1 ભાગનું આ બંને લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલા તલ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. અડધી ચમચી જેટલો અજમો. જો અજમો ન નાખવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે તેને હાથેથી મસળીને આ રીતે નાખી દેશું. 1 લીંબુનો રસ આપણે એડ કરી દેશું આમાં. આપણા મુઠિયા છે તે અંદરથી કડક ન થાય તેના માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. આ બધી વસ્તુને આપણે સારી રીતે મસળી લેશું. આમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું પાણી લીધું છે. પાણી 1 થી 1.5 ચમચી જેટલું જ ઉપયોગ કરવું, વધારે લેવું નહીં. પાણીની જોકે આમાં જરૂર ન પડે, પણ વધારે પડતા કડક થાય તો અંદરથી તળાય નહીં, તે માટે આપણે 1 થી 1.5 ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું. આપણે હવે નાની સાઈઝની મેથીની ગોળી વારી લેશું. બહુ મોટી સાઈઝ ન કરવી, કેમ કે આ વઘારમાં નાખ્યા પછી ફૂલાય છે. અવળી સાઈઝ જ બનાવી. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમને લો રાખવાની છે. હવે આપણે બધી ગોળી તળી લેશું. થોડી વાર તેને હલાવવાની નથી. આ રીતના બધી ગોળી અંદર. હવે એકવાર આપણે તેને આ રીતના પલટાવી લેશું. હવે આપણે બધા મુઠિયાને એક પ્લેટમાં કાઢી લેશું. આ 100 ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે, 100 ગ્રામ જેટલું સુરણ લીધું છે અને 100 ગ્રામ જેટલા બટેટા લીધા છે. પહેલાં આપણે સુરણને ને સક્કરિયાને બેયને તળી લેશું. પાંચ મિનિટનો સમય લાગ્યો છે અને આપણા સક્કરિયા અને સુરણ તળાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે તેમાં બટેટાને તળી લેશું.
બટેટા તળાઈ ગયા છે, તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. આપણે 100 ગ્રામ જેટલું ફુલાવર લીધું છે, તેને આપણે મોટું સુધારી લીધું છે, તેને પણ આપણે તળી લઈશું. ફુલાવર પણ તળાઈ ગયું છે, તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે રીંગણાને તળી લઈશું. જોઈ શકો છો આપણા રીંગણા પણ તળાઈ છે, તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ગુવાર અને ટીંડોળાને તળી લઈશું. તેને પણ તેલમાં નાખી અને ફ્રાય કરવાના છે. ગુવાર અને ટીંડોળાને ઝાઝી વાર લાગતી નથી. તમે જોઈ શકો છો આપણા ગુવાર અને ટીંડોળા છે તે 1 જ મિનિટમાં તળાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણું તેલ આવી ગયું છે, તેમાં આપણે અડધી ચમચી ડ્રાય જીરું નાખીશું અને આપણે આખા મસાલા લીધા છે તે આમાં એડ કરીશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આપણે અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને આપણે આ લીલું લસણ છે તેને ક્રશ કરી લીધું હતું, તેને આમાં એડ કરીશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર. હવે આપણે આ 3 થી 4 ટમેટાની ગ્રેવી કરી હતી તે પણ આમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું. 2 ચમચી જેટલા પાનવીના દાણાનો ભૂકો લીધો છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું. હવે જે આપણા વાલોર, પાપડી અને ચણા વટાણા બધું સરસ આમાં બફાઈ ગયું છે, તેને પણ આપણે આમાં એડ કરી દઈશું. પાણી સાથે જ એડ કરવાનું છે. હવે આપણા જે આ તળેલા શાકભાજી છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું. જ્યારે પણ ઊંધિયું બનાવો ત્યારે ઠંડુ પાણી તેમાં એડ ન કરવું. થોડુંક આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું, કારણ કે કાઠિયાવાડી ઊંધિયું થોડુંક રસાવાળું હોય છે. જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે, તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તલ નાખીશું. આને ઠંડુ થવા દેવાનું. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી આની અંદર આ રીતે નાખી દઈશું. આ રીતના ઊંધિયા શાકમાં 2 વાર વઘાર કરવાનો હોય છે. હવે જે આપણી આ ગોળી છે તેને આપણે શાકમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું ઊંધિયું બની અને તૈયાર થઈ ગયું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.